ફાફડા। આ તરફ ગીર સોમનાથના ઉનામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તેવો અવિરત વરસાદ ગીર સોમનાથમાં જે વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, મેઘરાજા સમગ્ર પંથકને ગમરોડી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથના ઉનામાં પૂરની સ્થિતિ સૈયદ રાજપરા ગામમાં પરિસ્થિતિ વણસી છે ભારે વરસાદને પગલે। ગુજરાત ફર્સ્ટની ટીમ સૈયદ રાજપરા પહોંચી ખાણ વિસ્તારના મકાનોમાં પાણી ઘૂસી ગયા તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। ઘરોમાં કમર સુધી પાણી ભરાતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલાકી વેઠવાનો વારો નાગરિકો હોય કે પછી સ્થાનિકો તમામને આવ્યો છે। સ્થાનિકોની ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। ચીજવસ્તુઓ લેવા લોકો તરાપાનો પણ ઉપયોગ કરી રહ્યા છે। આફતની ઘડીમાં વહીવટીતંત્ર હજુ ગાયબ છે। કોઈ વહીવટીતંત્ર ત્યાં આવી નથી રહ્યું। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સ્થાનિક સરપંચ પણ ડોકાયા ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અહીંયા લોકોને આવી પરિસ્થિતિમાં સ્થળાંતર કરવાની જરૂર છે, તો અહીંયા કોઈ લોકો જોવાય નથી આવ્યા ના આવી પરિસ્થિતિમાં લોકોને આવવું જોઈએ। અત્યારે તો નુકસાન તમે જોઈ શકો છો કે આ નુકસાન કેવું છે અને માણસ કઈ રીતના રહે, તો આમાં એક લોકોને આવવું જોઈએ ને એ લોકોને સ્થળાંતર કરવું જોઈએ। અહીંયા તો ગામ આખાનું પાણી ભરાણું છે। 2 મહિનાનું છોકરું લઈને તાણામાં ઉતારીને ખેતર મેકલા છે। હવે અમે કાં જાય આખા પાણી તો કાંક કરવું જોઈએ ને, આખા ગામનું પાણી અહીંયા ભરાણું હવે કાં જાય આટલા બધા આ બધા ફર્યાવાળા આ બધી ના ફેરજ કરવું બધી ના કરવું ફેરજ આ જોઈએ તમારે નીકળ્યા બધું પાણી।